મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો? જય દ્વારકાધીશ, મહાદેવ હર, શુભ સવાર. અને આજે આપણે ફરી વખત આપણા નવા વ્લોગની અંદર આવી ગયા છીએ. અને જો કૃષ્ણા હોટલ, અહીંયાથી ચા નો પીને ત્યાં સુધી આખો દિવસ સારો ન જાય. જો અમારા આરવી બેન રમે છે આતા સાથે. અને એ સાહેબ કેમ છો? મજામાં? હે જો જો આરવી દાંત કાઢે. જો આરવી વિડીયોમાં આવશે ભાઈ. આવું ને તારે વિડીયોમાં આવું ને? આરવી દાંત કાઢે છે. તો આપણે જઈશું હમણાં મહાદેવના દર્શન કરીને પછી જવાનું છે દરિયાની વચ્ચે, જ્યાં ટાપુ આવેલો છે. અને ખાસ આપણી સાથે એક એવા મહેમાન આવવાના છે તેને જોઈને તમને લોકોને બહુ આનંદ થાય. તું કેમ દાંત કાઢે છે બહુ? હા, તો તમને જોઈને બહુ આનંદ થશે કે કોણ છે આપણી સાથે વ્લોગની અંદર. આજે આપણા સ્પેશિયલ વ્યક્તિ આવવાના છે જે આપણા મોટિવેશન પણ છે. આપણે મહાદેવના દર્શન કરી લઈએ. અને આજે આપણે જોવાનું છે જય ભોલેનાથ પ્રભુ મહાદેવ, મારી કૃપા સદાય અમારી પર રાખજો. હર શંભુ મહાદેવ. તો જો મસ્ત વ્યૂ છે. અને મધરો વરસાદ નથી પડતો, પડશે જ્યારે આમ તો પડશે. અને તમને કીધું હતું કે ખાસ આપણી સાથે આજે કે એવા વ્યક્તિ છે જે આપણું ઇન્સ્પિરેશન છે, આપણે મોટિવેશન પણ છે. અને પેલા જો અખતરિયા ગામની બહુ મોટી હસ્તી. અમે હસ્તી નથી યાર, હસ્તી મારા ભાઈ છે વિશાલભાઈ. શૂઝ વાળા ભાઈનો તમે વિડીયો જોયો છે તમે આપણા શૂટ ટાઈમમાં, જેની આપણે રાહ જોઈને બેઠા હતા, જે સમયની આપણે રાહ જોતા હતા કે આપણને એક વ્યક્તિને આપણે ફ્રેમમાં બતાવવાના છીએ. તો જો કૌશિક તાપડા પેલા બબલા દરિયાની ઓલી કાંઠે. અને પાછું આવવાનું નથી, હવે ત્યાં જ રહેવાનું છે. બરોબર, દરિયાની વચ્ચે જ રહેવાનું છે. તો ગાઈસ બધા કન્ટિન્યુ વ્લોગ મારી જો, બહુ મજા આવે ને. ખાસ આપણી સાથે છે આપણા ભાઈ સમાન રમેશ. મારા સુખમાં તો ઠીક છે પણ મારા દુઃખમાં ભાગ આપે છે. વાહ વાહ, મજા આવી. ને ખાસ વિરાટભાઈનો હું આભાર માનીશ, કેમ કે આ બધી ટ્રીપ છે ને વિરાટભાઈના હિસાબે પોસિબલ થયું છે. બધું અરેન્જમેન્ટ વિરાટભાઈ જ કર્યું છે. ના, એવું કાંઈ નથી. અરેન્જમેન્ટ માટે તો આપણે બધા લોકો સાથ સહકારમાં છે જ. અને ખાસ થેન્ક યુ સો મચ પરેશભાઈ, બંને પરેશભાઈનો. એક તો બ્લોગર છે અને એક તો બહુ મોટી હસ્તી છે એમનો પણ. ભાઈ એમનું ફ્લાય જેટ કાઢ્યું છે જે આપણને ઉપરનો નજારો અને ફૂલ વ્યૂ બતાવશે. તો બધા લોકો જોજો વ્યૂ, આપણી ચેનલમાં પણ વ્યૂ આવશે. તો કૌશિકભાઈ તમને અહીંયા આવીને કેવું લાગે છે? અરે ના ના ના, આ જગ્યાએ આવવાની બહુ ખુશી હતી. ક્યાં કેટલા ટાઈમથી અમારે વાત થતી, પણ આજ ફાઇનલ આજે કહેવાય છે ને કે માતાજીના અંજળ હોય ને તો જ પોસિબલ છે. રાઈટ ને કૌશિકભાઈ? બરોબર, જ્યાં સુધી માતાજી તમને ન બોલાવે ત્યાં સુધી તમે જતા નથી. તો ફાઇનલી આજે ફરી વખત દરિયો તરવાનો મોકો મળ્યો છે. આવું ભાઈ કાંઠે વ્યા હતા તો ઘડી કામ અને ગાઈસ આપણી સાથે કૌશિકભાઈ છે, બહુ મોટા બ્લોગર છે. અને આગળ પડતા રહી ગયા હતા દરિયામાં. પણ યાર તમે લોકો મારા વખાણે ન કર્યા, હું કેટલો તરીને દરિયો કાપીને ગયા ઓડાભાઈ. અમારે પણ જગ્યા નથી, આ ડબલ માથોડા. બે વાર ડૂબી જાવ એટલું પાણી. બસ મહાદેવની કૃપાથી બધી શક્તિ આપે, એના થકી બધું થાય છે. અને બસ તો ચાલો કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો. આપણી પાછળ ઓછું ડેવલપ છે પણ આપણે બારિયાભાઈનો વારો પાડી દેવાનો છે. અને ખાસ એક વસ્તુ તમને કહી દઉં કે તમે ડોળિયાથી આવો ને માતાજી દર્શન કરવા જવાનું હોય તો અમારે ધમભાઈ છે જેનું આ શું કહેવાય આ વાહન કહીએ કે મચબો છે, તો પ્લીઝ એનો કોન્ટેક્ટ કરજો. બરોબર, કોઈને પણ જવું હોય તો હું તમને કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરોબર. ફાઇનલી ગાઈસ આજે આપણે આવી ગયા છે દરિયાની વચ્ચે. દરિયાની વચ્ચે ટાપુ આવેલો છે. તમે જોઈ શકો છો ઘણા બધા ટાપુ આવેલા છે, પણ આપણે જવાનું છે પેલા ટાપુ ઉપર. જો સામે જે ટાપુ દેખાય છે ને એ ટાપુ ઉપર જવાનું છે. તો બધા લોકો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, બહુ મજા આવશે. અને આપણી સાથે બેસ્ટ વ્લોગર છે કૌશિકભાઈ. જો કૌશિકભાઈ પહેલી વખત જો કૌશિકભાઈ શું આમ ગા કરો, આમ કેમ જતા હતા? મારી હેરસ્ટાઈલ લીખાઈ છે કારણ કે હું આવ્યો તો તરીને આ છે ને GJ 4mm લેવા માટે. તો ફાઇનલી કૌશિકભાઈ અત્યારે ડ્રોન ઉડાડ્યું છે. જો ડ્રોન અત્યારે ઉડે છે અને બસ મસ્ત વ્યૂ શૂટ કરીએ છીએ. અને
મજરું ચાલુ છે. 4 લોકો આ નાખી જો, અંદર નાખી જો ને, અંદર નાખી જો. તો જો અમે લોકો ફાઇનલી અત્યારે ટાપુ ઉપર પહોંચી ગયા છીએ અને ખાસ કે આજે અમારે આવવાનું હતું કૌશિકભાઈ સાથે. તો કૌશિકભાઈને બહુ વેઇટ કરાવ્યો કારણ કે પાણીમાં મારે લોંગ થોડુંક ડિસ્ટન્સ કાપીને જવું પડ્યું હતું. આઈ થિંક કે ભાઈ અંદર જ બેઠા હતા જે વાણ શું કહેવાય ચલાવતા હોય ને પણ કાંઈ દેખાતું નહોતું ને પવનના લીધે કાંઈ બતાતું નહોતું. ડિસ્ટન્સ કેટલું છે સમથિંગ? જાજુ કાપી ગયું બરોબર. તો પાણી તરતા છતાં પણ લીધું કૌશિકભાઈ કીધું પણ એટલી આપણે મહાદેવ પર ભરોસો ને એટલો પોતા ઉપર ટ્રસ્ટ હોય તો જ પાણીમાં પડવાનું ભાઈ. ખાસ કે આવી વસ્તુમાં જોખમ નહીં લેવાની. દરિયો છે, તળાવ નથી. જો કૌશિકભાઈ અત્યારે ચાલ્યા જાય છે અને ખાસ કે જો પાણી આવી ગયું છે અને એક ખાસ સૂચના આપવાની હતી કે જે આજે તમને અત્યારે શું કહેવાય કેસરી કલરના જે પોલ દેખાઈ રહ્યા છે ને, હંમેશા ક્યારે પણ તમે લોકો અહીંયા આવો માતાજીના દર્શન કરવા માટે ટાપુ ઉપર તો બધાને ખાસ આ પોલ પકડીને ચાલવું છે. એમાં તમારી પોતાની સેફટી છે કારણ કે દરિયો કેટલો ઊંડો હોય છે એનું કંઈ નક્કી નથી હોતું. તો પ્લીઝ બધા લોકો જે કોઈ આવો હોય અને ખાસ અમારી સાથે છે આજે આપણે જેમને ચશ્મા પહેરી છે એટલે કદાચ નહીં ઓળખો તમે. અને આજે આપણા મિત્ર સ્ટાર જે છે ભાઈ બારિયાભાઈ શૂઝ ઉપરથી ઓળખી જજો. એટલે કરવા માટે અંજળ આવી ગયા. થોડું ઘડીક લાગ્યું એવું કે વાણ ચાલુ નહોતું થતું એવું બધું એટલે મેં કીધું આજે અંજળ નથી પણ માતાજીએ ફાઇનલી આજે અમને બોલાવી લીધા છે. કૌશિકભાઈ એમનો શૂટ કરે છે. તો કૌશિકભાઈ બરોબર, કૌશિકભાઈ બેસ્ટ વ્યૂ લીધો છે બહુ મસ્ત. અને ખાસ વાત કરીએ તો આજે અંજળ માતાજીને આવી ગયા. થોડી વાર એમસીલ નીકળી ગઈ ને આમ થયું અને હું તરીને પાછો ઓળખી ગયો. બધું કર્યું જે વ્યવસ્થા કરી અને સામે પણ માતાજી બેઠા છે પટવા અને અહીંયા પણ ખોડિયારમાં બેઠા છે. અને જો માતાજીને અંજળ હોય ત્યાં સુધી આપણે દર્શન કરી નથી શકતા એ વાત બરોબર. એટલે ગમે એવું હોય હું કેટલા સમયથી આ મારું નજીકનું ગામ છે તો હું અહીંયા નથી ક્યારે આવ્યો. ફર્સ્ટ ટાઈમ મારો બ્લોગ છે અહીંયા માતાજીના દર્શન કરતો. બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ખાસ અમારા ભાઈ પણ અમારી સાથે છે. કૌશિકભાઈ થેન્ક યુ સો મચ કે તમે અમારી સાથે પ્લાસ્ટિકની છે અને ભાઈ બ્લોગ શૂટ કરે છે અને વ્યૂ તમે ખાસ જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે અને એ પણ દરિયાની વચ્ચે છે. સમથિંગ 1 કિલોમીટરના રેન્જની અંદર ટાપુ આવેલો છે. તો કેમ્પિંગ માટેની બેસ્ટ જગ્યા છે અને ખાસ તો માતાજી દર્શન કરી લઈએ. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં રહેજો. અને આપણી સાથે છે આપણી ટ્રેકિંગની ટીમ છે જે બહુ સારું કામ કરી રહી છે. પાણી લાવી છે, નાસ્તો લાવી છે, બધું લાવી છે પણ કાંઈ ખાવાની ફેર છે નહીં. અમે તરીને ગયા હતા. તરીને તો વાત કરો યાર. તો હનુમાનજી દાદાનું મંદિર એ પણ ખાસ ટાપુ ઉપર અહીંયા આવેલું છે. જો દરિયાની વચ્ચે ટાપુ છે. જો તમે વ્યૂ પણ જોઈ શકો અત્યારે કારણ કે હજી ચોમાસાની શરૂઆત છે એટલે અહીંયા ખાસ ને એવું કાંઈ લીલું નથી એટલે થોડુંક વાતાવરણ ઓલું લાગે. પણ ખાસ કે વરસાદ થઈ જાય પછી વાતાવરણ બહુ મસ્ત થઈ જાય બરોબર ને બારી? તો બધા કન્ટેન્ટ બ્લોગ મારી છે. કૌશિકભાઈનો પણ છે તો આપણે આપણી ચેનલમાં બ્લોગ આવી જશે ટૂંક જ સમયમાં. જય માતાજી, જય માં ખોડિયાર. કહેવાય છે ને જે 18 વર્ષનું ધ્યાન રાખનારી માં જગદંબા માં ખોડિયાર જેનું પ્રાગટ્ય સ્થાન આપણે કહીએ કે અહીંયા આપણે દરિયાની વચ્ચે જે વિશાળ ટાપુ ઉપર આવેલું છે. અને ખાસ કહેવાય છે કે અહીંયા દર્શનાર્થીઓ કોઈ સાચા મનથી અને ભાવથી માનતા માને છે ને તો એની માનતામાં ખોડિયારમાં જગદંબા પૂરી કરે છે. અને કૌશિકભાઈએ જેમ એમના બ્લોગમાં કીધું એવી જ રીતે કે માતાજીનો ઘણો બધો ઇતિહાસ છે કે આ ટાપુ એક અદ્ભુત ટાપુ છે, એક રહસ્યમય ટાપુ છે જેની વચ્ચે રાત્રિ રોકાણ કરવું બહુ મુશ્કેલ છે કારણ કે કોઈ રાત્રિ અહીંયા રોકાણ કરતું નથી. આજુબાજુના ટાપુ ઉપર રોકાણ થાય છે પણ આ ટાપુ ઉપર કોઈ વધારે પડતું નથી રોકાતું. અને કહેવાય છે અહીંયા જે માતાજીનો વાસ છે ને એ જ વાત પટવા જે માતાજી વાયુમાં બેઠા છે ને માં જગદંબામાં ખોડિયાર જે મારા પહેલા બ્લોગની અંદર તમે કદાચ જોયું હશે એ જ માતાજીનું સાનિધ્ય અહીંયા આવેલું છે. અને અહીંયા ઘણા બધા લોકો લાપસી લઈને બધી માનતાઓ કરવા આવે છે. અને આગળ પણ આપણે માતાજીના બધા અનુકૂળ પ્રાગટ્ય સ્થાન છે જે અદ્ભુત વિશાળ ટાપુ ઉપર આવેલું છે. તો તમે લોકો કોઈ જો કંઈ મનની માનતા રાખો ને તો માતાજી જગદંબા પૂરી કરે છે. એટલું જ મારું તો જય માં જગદંબા, જય માં ખોડિયાર. અને ખાસ કે આપણી સાથે યુટ્યુબમાં જે આપણે કૌશિકભાઈ છે જે એમની ચેનલ છે
અને એમની ચેનલની તો ખબર નથી પણ છે. કૌશિકભાઈ તમારી ચેનલનું નામ? તો ભાઈ મેં વિરાટભાઈ કીધું એમ વિરાટભાઈના હિસાબે જ હું માતાજીના દર્શન કરવા આવ્યો છું અને મારો પણ આ પહેલો જ બ્લોગ છે. આમ કહું તો હું ઘણો ટાઈમથી બ્લોગિંગ કરું છું પણ જે મેં નવી ચેનલ બનાવી છે કૌશિક બાંભણિયા કરીને એમાં મારો પહેલો બ્લોગ છે અને વિરાટભાઈ થકી જ આ જગ્યાએ હું પહોંચી ચૂક્યો છું. તો વિરાટભાઈનો ખૂબ ખૂબ આભાર ને માતાજીના દર્શન કરી અને તમે પણ બધાએ પવિત્ર થાવ ને તમારા માટે પણ માતાજી ખૂબ પ્રગતિ આપે એવી અમે વિરાટભાઈ બે પ્રાર્થના કરીએ છીએ માતાજીને. ખાસ વિરાટભાઈની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. અવનવા બ્લોગ જોવા મળશે ભાઈની અને ચેનલ. ખાસ કે હું કૌશિકભાઈને દિલથી માતાજીને એવી હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કૌશિકભાઈ જે ચેનલનો સંઘર્ષ ચાલુ કર્યો છે એ જલ્દીથી મિલિયનોની બહાર જાય અને કૌશિકભાઈને એક એવી નામના મળે એવી અમારી દિલથી પ્રાર્થના છે. એમાં જગદબાની જે કદાચ અમારા ભાગની પણ ખુશી કૌશિકભાઈને આપજે કારણ કે એને કોઈ દિવસ કોઈનું મન કે કોઈનું દિલ નથી દુભાવ્યું. તો એટલું જ મારે કહેવાનું છે. તો કૌશિકભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને આગળ લઈ જજો. બધા લોકો ખૂબ વધાવજો. નવી ચેનલ છે, સપોર્ટ કરજો. તમારા સાથ સહકારને માં જગદંબાના આશીર્વાદથી જો ટ્રેકિંગ હતું અને માતાજીના દર્શન કરવાના અંજળ હતા એટલે આજે આપણે દર્શન કરવા આવી ગયા. તો દર્શન તો કરી લીધા છે અને હવે થોડોક નાસ્તો લાવ્યો હતો કારણ કે ખાવા માટે બીજું કાંઈ લાવ્યા નહોતા. તો આ મિત્રો અમારા માટે નાસ્તો લાવ્યા હતા જે અખતરિયાથી આવ્યા છે. આ ભાઈ પણ છે અને ખાસ કે આપણા નાસ્તો કરી મહેમાન ભૂખ નથી લાગી મિત્રો. વિરાટભાઈ ભૂખ ના લાગી. અરે હું કેટલું તરીને ગયો ભૂખ તો લાગી મેં કીધું હું તરીને આવેલા એટલે બધી કઈ ભૂખ નથી લાગી. અમે એક setting કરી છે. તમારે હારે setting કરી. તમે તરતા ને ત્યારે નાસ્તો કરતા બહાર. મારું ધ્યાન હતું પણ હું કરું એક તો થાકી ગયેલો હતો અને વોમિટિંગ થયું હતું થોડુંક પહેલી વખત ચડ્યો કે સવારમાં નાસ્તો નતો કર્યો એટલે તો મેં જોયું હતું પણ હવે એમાં કઈ વાંધો નહીં. મેં કીધું કેટલો કરશે નાસ્તો કરી કૌશિકભાઈ સૌથી પહેલું પેકેટ કૌશિકભાઈએ તોડ્યું હતું. શરૂઆત કૌશિકભાઈએ કરી હતી તો કાંઈ વાંધો નહીં. ચીટ કરી છે તો આપણે પછી સમયે થોડું ઘણું આપણે એવી રીતે એડજસ્ટ કરી લઈશું. તો ધીમે ધીમે અમારા બધા વ્લોગને સપોર્ટ કરજો અને ખાસ કૌશિકભાઈને પહેલા હાલો નાસ્તો कर ले तो गाइस संकट की घड़ी हमारे लिए आ गई थी. केवल के संकट की घड़ी की बात करें तो हाँ भाई ने हमारा मोटा सब्जेक्ट अपना यूट्यूबर અને ક્રિએટર કૌશિકભાઈ નું પણ મારું છોટી જાત આપણા ઓય પડી જાત અને બાટલો એકલો કૂદકા મારતો જાય છે. વાતાવરણ બહુ મસ્ત છે. જો કૌશિકભાઈ એટલા પાણીમાં આવ્યા ને તો દરિયાની વચ્ચે હો. તો ભાઈ તમારો થેન્ક યુ સો મચ. તમે ઘડીક તો ફોન ન ઉપાડે ને તમારે તો તાળ વેચું ચોટી જો કે આજે નાઇટ ટ્રેકિંગ કરવું પડશે. તમે ભણ્યા ને ભાઈ ઝડપ રાખો થોડીક. અહીંયા શૂઝ નું ધ્યાન રાખે છે. જોજો કૌશિકભાઈ. તો કૌશિકભાઈ તમારો મોબાઈલ આપ્યો અને તમને ખબર છે ને આપણા હોટલમાં આવ્યા છે ને ખાસ અમારી ક્રિષ્ના હોટલ વિશે કાંઈ કહો તમે. અને આ માલિક છે. મજા આવી ભાઈ. ચા પીધી બહુ ખરેખર મસ્ત હતી. વિરાટભાઈના વ્લોગમાં જોઈ હતી આ હોટલ. આજે રૂબરૂ આવી ગયા હોટલે અને ચા પીધી બહુ મજા આવી ગઈ. બહુ સાનો બહુ બંધાણી નથી પણ ચા બહુ મસ્ત બનાવી ભાઈ. મજા આવી. નાસ્તાનો ઓર્ડર આપ્યો છે તો ગાંઠિયા પણ અહીંના ખવડાવીને મોકલશું બરોબર. એટલે બેટરી તો થોડીક લો થઈ ગઈ છે એટલે ચાર્જિંગમાં મૂકવું પડશે. અને અહીંયા એક થોડુંક થેન્ક યુ સો મચ દિલથી કે તમે અમારા વ્લોગની અંદર આવ્યા અને અમારી સાથે ટ્રીપ તમારો કેવી રહી છે. બહુ ભાઈ ખૂબ આનંદ થયો ભાઈ. વિરાટભાઈ જે મારો વ્લોગ આજનો શૂટ થયો એ વિરાટભાઈ થકી જ છું. કેમ કે ભાઈ વિરાટભાઈ નો તો એ વ્લોગ હું લોકેશન જ ન પહોંચી શકે. મને ખબર જ નહોતી લોકેશન. એક કામ કરો વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે તો કૌશિકભાઈને જો આપણે રોકવાની ટ્રાય કરશું બરોબર. કારણ કે એને બી ઘરે અત્યારે આમ કહેવાય આમાં ઢીંગલીની વાટ જોતી હશે એટલે અને વરસાદ પણ મેઘરાજા કહે છે હવે રોકવા રહેવાનું છે નહીં અમારે અને રહેશે પણ નહીં. તો ચાલો હવે મળીએ આપણા નવા બ્લોગની અંદર. તો આપણા બ્લોગને અહીંયા આપણે આજે એન્ડિંગ આપીએ છીએ. તો હર હર મહાદેવ, શુભરાત્રિ અને મહાદેવ હર. અને અમારો વિડીયો જોજો પાછા નવો વિડીયો નાખ્યો છે નવી ચેનલમાં. નવો આમ તો ચેનલ જૂની છે પણ બ્લોગ પહેલો છે. બહુ મસ્ત છે. જોજો મિત્ર અને અમારા પ્રતાપભાઈ અમારા ખાસ જીગરજાન એવા મિત્ર મને દર વખતે રોટલીમાં મદદ કરે. અને એકચ્યુઅલી જો હું અહીંયા રોટલી બનાવતો હોય અહીંયા બરાબર. અને જો આ અમારા શેઠ છે અને આ ભાઈનું નામ શું છે ગૌરી. અને ઓલા ભાઈ વિક્રમભાઈ બહુ મોટું નામ S23 વાળા અલ્ટ્રા છે. મસ્ત છે કે ભાઈ બરોબર. તો કૌશિકભાઈ માટે અત્યારે રોટલી બનાવશે અને હું સ્પેશિયલ મેડ બાય મી એટલે મેં બનાવવાનો છું રોટલી. ના એવું નહીં કરવું.